ગાઈસ, કેમ છો? મજામાં? જય શ્રી રામ, જય કૃષ્ણવર્ધન દેવ. આજે રાતના 8 વાગેલા છે અને અમે હવે શાક, ભાખરી અને ખીચડી બનાવીશું. મારી મમ્મી શાક તોલે છે. આ મારી બહેન છે, તે પરીક્ષાની તૈયારી કરે છે. હાય તન્વી, તન્વી હાય, તન્વી ગુડ બાય. મારી મમ્મી છે તો જે શાક ધોવે છે. આજે શું બનાવીશું મમ્મી? ખીચડી ભાખરી શાક. ઓકે, આજે અમે ખીચડી શાક ને ભાખરી બનાવીશું. ચલો હું તમને મારું આજે ઘર બતાવું. આ છે અમારું કિચન. અહીંયા બધું અમે વાસણો રાખીએ છીએ. આવા વધારાના વાસણો છે ઉપર. આ ડબ્બાઓ, આ ચા ખાંડનો ડબ્બો છે. આ અમારું ફ્રીજ છે. આ છે હોલ. આ સોફા. આ અમારા કૃષ્ણભંજન દેવ છે દાદા. આ અમારા કુળદેવી વચમાં છે. આ ટીવી છે. આ લકી વુડ છે. આ છે અમારો ભગવાન વાળો રૂમ. હનુમાન દાદા છે, કૃષ્ણ ભગવાન છે. આ છે કબાટ. આ કબાટના ઉપર વધારાના ડબ્બા, પાપડના દૂધ ભરેલા છે અને બધું ભરેલું છે. અહીંયાથી આ ગેલેરી છે. આ બહાર આ બેડરૂમ છે. જેમાં મારી સિસ્ટર ભણવા બેઠી છે. કાલની એક્ઝામ છે. આ છે ગેલેરી. આ અમારા ફ્લેટ છે. આ અમારું ફ્લેટ છે. આ બધા અહીંયા રહે છે. હા, અમારા બહારનો વ્યૂ છે. અત્યારે તો કોઈ દેખાતું નથી. અત્યારે કોઈ નથી બહાર, કેમ કે બધાને કામમાં હવે કામ હોય ને, કામનો સમય થયો એટલે કામ હોય ને, એટલે અત્યારે કોઈ ન દેખાય. આ મારી મમ્મી રોટ બાંધી રહી છે ભાખરીનો. એના ગુલ્લા કરી રહી છે. અને કિચનમાં ખીચડી થાય છે. આ કુકરમાં ને આ મસાલા છે. પછી ખીચડી કરી શાક થાય. મારી મમ્મી ભાખરી બનાવે છે. શાક થઈ ગયું. ખીચડી મૂકેલી છે. શાક
ભાખરી થાય છે. આ જેઠાલાલમાં નવરાત્રિનું ચાલુ છે. અમારા ભાઈ આપી હતું BTS ટીમ મોબાઈલ પર મૂકી શકાય અને આનું માથું હલે છે. બહુ મસ્ત છે. મારા ભાઈની વડોદરામાં દુકાન છે ટોયની. અમે મારી બેગ છે. હવે અમે થોડી વાર રહીને જમવા બેસીશું. આ ભાખરી થઈ ગઈ છે. આ શાક છે અને આ ખીચડી પણ થઈ ગઈ છે. અને હવે થોડી વાર રહીને જમવા બેસીશું. હું તમને મળું છું કાલે સવારે. બાય, ગુડ નાઇટ, જય શ્રી રામ, જય હનુમાન દાદા.